હાલ દાળ ભાત ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભોજનની થાળી ભાત વગર અધૂરી લાગે છે। મોટા ભાગના લોકો ચોખા ખાવાનો શોખીન હોય છે, પરંતુ જ્યારે શુદ્ધ ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખા રાંધવામાં આવે છે ત્યારે તે એક સ્વાદિષ્ટ સુગંધ છોડે છે અને તેનો સ્વાદ ઉત્તમ હોય છે। જો કે આજકાલ બજારમાં પ્લાસ્ટિકના ચોખા પણ આવી ગયા છે, જે એકદમ અસલી જેવા ચોખા દેખાય છે અને તેને અસલી ચોખા સાથે ભેળસેળ કરી દેવામાં આવે છે। સ્ટીકના આ જ ચોખા દેખાવમાં બિલકુલ અસલી ચોખા જેવા જ હોય છે, ત્યાં સુધી કે તમે બનાવ્યા પછી પણ અસલી અને પ્લાસ્ટિકમાં ફરક નથી લગાવી શકતા। પણ ગભરાશો નહીં, જાણી લો કે અસલી અને પ્લાસ્ટિકના ચોખાની ઓળખ કેવી રીતે કરશો। તો ચોખાની શુદ્ધતા તપાસવા માટે સૌથી સરળ સસ્તો પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। એક વાસણમાં પાણી ભરી તેમાં થોડા ચોખા નાખો। જો ચોખા પાણીમાં ઉપર તરવા લાગે છે તો સમજી લેવું કે તે નકલી હોઈ શકે છે, કારણ કે અસલી ચોખા હંમેશા પાણીની સપાટી પર નીચે બેસી જાય છે અને આ ઉપરાંત ચોખાના સળગાવીને પણ તેની તપાસ કરી શકાય છે। જો ચોખા સળગતી વખતે પ્લાસ્ટિકની જેવી ગંધ આપે છે તો તે નકલી હોવાની પૂરેપૂરી શક્યતા છે। શુદ્ધ ચોખામાં ક્યારેય આવી વિચિત્ર ગંધ આવતી નથી। એક કઢાઈમાં તેલ ઉકાળી લો અને હવે તેમાં અડધી મુઠ્ઠી ચોખા નાખો। જો ચોખા પ્લાસ્ટિકમાં બનાવેલા હશે તો તે પીગળીને એકબીજાની સાથે ચોંટી જશે। બીજી એક અસરકારક રીત એ છે કે ચોખાને રાંધીને 4 થી 5 દિવસ માટે બહાર ખુલ્લા રાખી દો। જો તેમાં ફૂગ ન વળે અને તે એવાને એવા જ રહે તો તે પ્લાસ્ટિકના ચોખા હોઈ શકે છે। તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।